તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો જો આજે છે બુધવાર અને હું અત્યારમાં મહાદેવના મંદિરે જઈને આવ્યો. ધાર્મિક આવ્યો નહોતો કેમ કે આજે ધાર્મિકને સ્કૂલે જવાનું હતું. જો બેઠો છે તમને દેખાતો હશે, રમે છે. તો આજને તો 15મી ઓગસ્ટ કાલે છે એટલે આજે બધી સ્કૂલમાં જે કાર્યક્રમને હોય છે કેમ કે કાલે ઘણી સ્કૂલોમાં કાલે પણ હોય છે કેમ કે આજે કાલે રજા હોય એટલે ધાર્મિકને બસ એ રીતે છે. બસ કન્ટિન્યુ બન્યા રહી. તો એના બૂટ લેવા આવ્યો છે, લઈ લે બૂટ. અહીંયા એના બૂટ પડ્યા છે ને, બૂટ પહેરવાના. સંગીતા કપડાં હૂકવે છે રેગ્યુલર. એલા એમ કેમ હાલે છે? અરે વાહ, અરે ઓલા પણ બેન પહેરવાતા બગડીશ. હા જો હંતાઈ જાય છે કેમ કે એને જોતો છે મોબાઈલ જોવા હતું અને જો મારી પાછળ હંતાઈ ગયો છે પાછો. નકરા તોફાન કરે છે આજ તો, કેમ મોજ છે. એ મોબાઈલ પડી જાય ઉપર આપી દેવા. એ ભાઈ ત્યાં નકરું જો માલ અહીંયા આવી એને ઉતાવળો થાશો અત્યારમાં. હજી વાર છે 10 મિનિટની. હાલ ત્યાં જમા આંજણી થાય નથી એવું કરવું. હાલ અંદર વી ઘડી. વાહ મારો દીકરો, અરે વાહ વાહ ભાઈ વાહ, કેવો લાગે છે. તો ચાલો મિત્રો, હવે મારે પણ કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે ને ધાર્મિકની સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું ધાર્મિક હવે નીકળીશું અહીંથી કેમ કે બહાર રસ્તામાં બહુ દૂર રહે ને એટલે મારે ચશ્મા પહેરવા પડ્યા. મને આંખમાં દૂર રહે એટલે આંખું લાલ લાલ થઈ જાય છે અને માઇકમાંથી પાણી નીકળવા મળે જેવું થાય છે. હા સંગીતા જો કામ કરીને આવી ગઈ. થાકી ગઈ સવારની જાગીને બધાનું રસોઈ કરવાની, કપડાં ધોઈ નાખ્યા, વાસણ બધું. તું જો સ્કૂલે જા ને ત્યાં બધું કામ કરી નાખ્યું. તું સ્કૂલેથી આવીશ ત્યાં બધું પાછું તારી આટલું તૈયાર હશે. પછી સંગીતા જો કાલે નવનાથ કરી આવી છે. હવે અમારે કહેવાય એમ નથી ધાર્મિક અહીંયા છે એટલે કાંઈ વાંધો નહીં. આપણે તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. હાલ હવે સ્કૂલ જવું છે, પેલા થોડુંક પાણી પી લે. ગાડીની ચાવી લઈ લો ને જો બસ સ્કૂલે જઈએ. ધાર્મિક રેડી ઊભો છે. હાલો બટા હાલ. રોજની જેમ ભાઈ ફાટક બંધ. મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 4 અને મારે બજારમાં કામ છે તો હું જો બજારમાં જવા નીકળું છું. અને ધાર્મિક ભવ્યાની અંદર હુતા છે એ હવે હમણાં જાગીને પછી એને ટ્યુશનમાં એમાં જશે. તો બસ કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. તો ગાડી જો સાયા પડી છે, પેલા ગાડીને બહાર કાઢી લઈએ. મિત્રો જો અત્યારે હું નીકળ્યો છું ભાઈ. આ છે અમારા સોસાયટીનો મેન રસ્તો. મારી પાછળ જોવો છે બધા નવા શોપિંગ બધા એ છે સત્યમ. મિત્રો અત્યારે ઘરેથી બહાર આવ્યો છું. અહીંયા બુધાભાઈની હોટલે ને હોટલે ચા પીધી છે અને હવે ઘડીક અહીંયા હોટલે બેઠો છું કેમ કે તડકો છે. મારે જવું છે કામ પર અને બજારમાં જવું છે કેમ કે ધાર્મિકને રક્ષાબંધનમાં રાખડી લઈ જવાની છે સ્કૂલે. તો કાલે કદાચ બધું બંધ હોઈ શકે. તો આજે હમણાં બજારમાં જાઓ તો રાખડી એને લેતા આવું અને ઘડીક અહીંયા બેઠો છું. જો અહીંયા હાઈવે નજીક છે, તમને હું ઘડીક હાઈવેનો વ્યૂ દેખાડું. આ અમાર જો કિશોરભાઈ આવી ગયા છે. એની રાહ હતી, આપણે જેને ફોન કર્યો હતો એ મોજમાં. જો અમાર કિશોરભાઈની મોજ. કિશોરભાઈ બુધાભાઈ બસ મજા. બુધાભાઈ કઈ ગયા છે સ્પેશિયલ બનાવવાની છે. મેં તો પીધી હમણાં, તમે પી નાખો. પેલા બનાવી નાખો સ્પેશિયલ. તો હમણાં ભાઈ કિશોરભાઈ સ્પેશિયલ બનાવે એનો ટેસ્ટ આપણે કરશું કેમ કે સ્પેશિયલ અહીંના ઉદ્યોગપતિની સ્પેશિયલ હોય છે એટલે ચા એટલે 1 નંબર હોય છે. ક્યારેક આવો પીવા ચા કિશોરભાઈ નાખી.
ચા બની ગઈ છે સ્પેશિયલ 1 નંબર. અને જો અહીંયા કિશોરભાઈ બોલો શું કહો છો, કેવી ચા? કેવી લાગે કોમેન્ટ કરજો. સ્પેશિયલ ચા બનાવી છે. પણ હવે કોમેન્ટ કરવાવાળા પીધી વગર કેમ કોમેન્ટ કરવા? તમે પીશો ને પછી પીને કોમેન્ટ કરો કેવી લાગશે. અરે વાહ, અને જેને પીવું હોય એ આવી આવો. રાજ ચામુંડા ચા ઘર, જો મરજી ઓલની સામે, ભાવનગર રાજકોટ હાઈવે. તો મિત્રો હવે આપણે ધાર્મિક માટે ભાગ અને રાખડી લેવાની છે, તો ત્યાં જાઉં છું બજારમાં, ભાગ અને રાખડી લઈ લઉં. તો મિત્રો ધાર્મિકને રાખડી લેવી હતી, તો અહીંથી મેં લઈ લીધી છે, કેમ કે ધાર્મિકને સ્કૂલે રાખડી લઈ જવાનું નથી, તો જો અહીંથી મેં લઈ લીધી છે. અહીંથી ફ્રૂટ લીધું છે, ફ્રૂટ બાકી હતું લેવાનું. તો ભાઈ હું ગમે ત્યારે છે ને અહીંથી ફ્રૂટ લઉં છું, ફ્રૂટ બહુ સારું આવે અહીંયા. અને શું છે, ગરીબ માણસો કમાય આપણું બસ એ. તો આપણે નીકળ્યા છીએ ધારોર, મુનિભાઈનું દૂધ લેતા જઈએ, પછી ધક્કો નહીં. ભૂદેવ આવી ગયા દૂધ ભરવા. અને અહીંયા જો કચોરી કાઢે છે. જો આપણે આવી ગયું છે, હવે આપણે સીધા મારીએ, કેમ કે ફાટક બંધ થાય પેલા પહોંચી જઈએ. તો ફાઇનલી મિત્રો જવું ઘરે પહોંચી ગયો છું, અને ધાર્મિક પણ જાગી ગયો છે. જો જાગીને ધાર્મિકભાઈ આરામમાં છે. ધાર્મિકભાઈ અને જો એને આટલું ભાગ લાવ્યો તો ખાવા મળ્યો. અને જો આ રાખડી લેતા આવ્યો હું એની માટે. ને રાખડી જો કાનુડાની રાખડી છે, કાનો છે કાનો. તો 2 લાવ્યો છું. ભવ્યાને કદાચ સ્કૂલે જરૂર પડશે એટલે. તો અને ભવ્યા ગઈ છે સ્કૂલ, એક તારી ને એક દીદીની હો. અને સંગીતા શું કરે છે જોઈ લઈએ. સંગીતા કંઈક મશીનનું કરે છે. શું કરે? જો એને સિલાઈ કામ કરતી હતી. તો આ બધું કેમ કે હકડાઈ જેવું છે ને, તો એ કામ કરો ને એ કામ કરો, કાંઈ રહેતું નથી. કેટલાકમાં જો હંસો રાખ્યો છે. બેહવા માટે ખુરશીમાં બેહવું હોય તો ઓલું આગું કરો, ઓલું આગું કરવું પડે એવું છે. તો કન્ટિન્યુ બસ વિડીયોમાં અમને સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ. આપણા જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબ પહેલાં પૂરા કરી દો. 1000 પૂરા થાય પછી આગળનું. તો બસ તમારે એ જ કામ કરવાનું છે. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ વધારી દો. શું કેવું સંગીતા? વિડીયો શેર કરો, લાઈક કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ધાર્મિકભાઈ બોલો શું? જય શ્રી રામ. એ જાય ગયો લે દીકો હું લઈને આવ્યો.